બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બધા આજે પાછો નવો વ્લોગ લઈને આવી ગયા. તું આવી? ક્યાં ગઈ પ્રિયલ? આય રે, જય શ્રી કૃષ્ણ. પેલા જય શ્રી કૃષ્ણ કરી દો. વાહ, જો સાહેબ નો હાથો લઈને જય શ્રી કૃષ્ણ, પછી હર હર મહાદેવ. વાહ રે વાહ, પછી સીતારામ. બે હાથે એમ, પછી એક હાથે રામ રામ. રામ રામ. તો જો અટાણ મેં અમારે બે બૈડીઓ આવી ગઈ ને, અમારે પ્રિયલ જો હાથા લઈને દેવા માંડી, ચાલુ કરી દીધું અટાણ મેં નાખવાનું. લગાડી દે ને તો અહીંથી દે, જો દઈ દે, હાલે ખવડાય. પ્રિય અટાણ મેં બૈડીઓ નાખવા પૂગી ગઈ. જો બે બૈડી આવ્યું, બે ધોરી રૂપાર્યું. જો એક ગોધો ને એક બૈદું, બે આવ્યા. જો બે આવ્યા. લે જરાક અઘા વયા જાય ને પછી નાખવું એને, જામાંથી પૂરો નાખવો ને આપડે બૈદીને એમાં નાખવો હોય ને ખાવું હોય ને મામ. જો હા, એને ખાવું હોય મામ, એમાં ખાવું હોય. તે નાસ્તો કરી લીધો? હા, તો જો હવે આપણે આવી જઈએ રિયલના પપ્પા પાસે. એટલે તો મારું માઈક પેટાઈ ધાર્યામાં સવાર મેં હું ધંધે લાગી ગયા ને. હા, હું તો એમાં મોબાઈલ લઈને આવી તો જાઉં. ટીંગલું બૈદી થોડી ભાગી ગઈ એને ચૂકમાં રમવું અટાણમાં. હીરે આવતા રે તડકો થઈ ગયો, ફરી કડકો આવે, ફરી હીરો આવે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારમાં ધંધે લાગવું પડ્યું. હજી 9 વાગ્યા. સાર ખડકવાનું ચાલુ કર્યું. પાછળ થોડી ગોઠવી દીધી. માં કહેતા હતા કે સારી કે ને હું આવું પછી કે ગોઠવશું. થયું એવું કે વાતાવરણ આજે અચાનક બદલું, સવારનો ઢાકલો થઈ ગયો ને ઠંડો પવન આવે. વળી માવઠા જેવું થાય તો બે રિક્ષા સારની પડી અહીં બગડી જાય. તો કહીને સાચવી લઈએ આપણે, માની વાત નથી જોવી. હવે દક્ષાને કીધું કે પ્રિયલને તું અટાણે સાચવ, બીજું કામ હવે પછી આપણે કરીશું. અટાણે પેલા હું સાઈડ ખડકી લઉં ફટાફટ ને એને ઢાંકી દઈએ ને. હા, પછી કદાચ માવઠું થાય તો એ ઉપાડી નહીં. એ કઈ નક્કી ન હોય, આમ તો થાય નહીં, પણ તોય આપણે હાવ પછી એમ નો થાય એવા ભરોસે ન બેહાય. કારણ કે વરસાદનું કઈ નક્કી ન હોય. ગરમી હમણાં બહુ ઉપડી. ગરમી ઉપડી ને ઢાકલું હતા અઘડી તડકી નીકળી જરા વળી જો પાછું ઢાકલું તડકો છાંયો થાય ને પવન એ ઠંડો વાય ઘડીક વારતા. આજ રાતેથી જ વાતાવરણ ચેન્જ થઈ ગયું. સવારે ઉઠ્યો ત્યારે જ મને એમ લાગ્યું હતું ઠંડી લાગતી આજ સાર ખડકવાની થાહે તો થાહે. પછી હું કહું વાત નથી જોઈ, ફટાફટ પેલા સાર ખડકી લઈએ. જો મેં ચાલુ કરી દીધું. થોડી ઘણી ગોઠવાઈ ગઈ આપણે. હા, જે પોણી રિક્ષા જેટલું બાકી છે. ઓલી એક આગળ મગાવી હતી એને ઓલી બાજુ ખડકવી. પેલા એક રિક્ષા તો હું હાચવી લઈએ, પછી બીજી રિક્ષાનો વારો પછી બપોર પછી લે. હું પ્લાસ્ટિક પડ્યું તે આપણે ઢાંકી દેવું. અત્યારે 10:30 થવા આવ્યા ને આપડી સાહેબ બધી ગોઠવાઈ ગઈ ને બીજા ભૂકો નથી વૈધા ને જ્યાં થોડુંક સાફ કરી નાખ્યું ને અહીં વૈધો ને એ બધું આગળ ભેરો કરીને બૈદી નાખી દે એટલે બૈદી ખાય ધરાય. જોઈના ઓછા ડોકા જોઈ નાખો કે ન નાખો. હવે જો આપડા પ્લાસ્ટિક લઈ આવ્યા, ઘરમાં હકેલીને રાખ્યું હતું હે ને. હવે પ્લાસ્ટિક ઢાંકી દે. જો વળી પાછું ઢાકલા જેવું વાતાવરણ થયું ને એકદમ પવનની લેરકી આવે ને. પ્રિયલ જો આ રમે ને પપ્પા પોરો ખાવા બેસી ગયા. પોરો ખાવો જોઈએ ને થોડોક. તો જો એટલી ગોઠવાઈ ગઈ. ગરમી થાય છે, પોરા ગોઠવી લીધા ને તો ગરમી થવા માંડી. એકદમ ગરમી નવાઈ ગયા તો પોરો તો ખાવો પડે ને ઘડીક. તો હવે જો બસ પ્લાસ્ટિક ઢાંકી દઈએ ને પવન હે ઘરમાં વયા જાય. પવન લાગે ને દીકું એમ ગટુડ્યું શું કરે તું?
જો એને રમકડા દીધા કોથળીમાં, આ નાનકડું દૂધિયું દીધું, એને એમ ફોફલાઈ પટાવીને બેહાડીને રમાડવી પડે, નકર તો આહે થાય. કેમ રડતી હતી? ચાલો હવે ઢાંકી દઈએ, છતાં પડે એની વાત ન જોવાય ને, ન વાત જોવાય ને. 12:30 વાગ્યા ને જો હવે બધું બહારનું કામ પૂરું કર્યું. આજ સાઈડનું કામ નીકળ્યું હતું એટલે થોડીક વધારે વાર લાગી ગઈ. દક્ષા જો હવે રસોઈ કરવા બેસે ને પિયુ ને અમારે નીની આવી. ક્યાં ગઈ પિયુ? પિયુ ક્યાં ગઈ? શું કરે મારો દીકો? દેખાડ તો ખરી મને. હા લે ઢાંકણા લઈને આવી. હા એ તો નીની નો આવી નહીં. અમે બે છે ને સેટી ઉપર બેસીને મોબાઈલ જોતા હતા. પછી હવે દક્ષા આવી તે રસોઈ કરવા બેસે બહારનું કામ પતાવીને. ને પિયુ જો શું કરતી હતી? પિયુ તારો ઓલો ઢીંગો લઈ આવતો, તારો ઢીંગો લઈ આવતો એને તે વાવા કરી દીધું ને. લઈ આવતો મારો દીકો, આપણે જોઈએ, જોઈ લેવા ગઈ. લઈ આવ અહીં લઈ આવ. હાલ 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 હાલ. એ બીજા કામમાં પછી કરવાનું. અહીં આવતી ઢીંગો દેખાડ દે તારો. ક્યાં એનું વાવા? ક્યાં જોવા દેતા? ક્યાં એનું વાવા? વાવા હરિયો જો પિયુ એ કરી દીધું ને. હા પિયુ નું વાવા અહીંયા ઢીંગાને પહેરાવી દીધું. એ કે એને પહેરાવવું. હા તે વાવા જ કર્યું જો. હા તે એને ઢીંગાએ બે વાવા કર્યું. હવે ઢાંકણા લઈને મમ્મીને આપી દે. દયા 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 દયા. વાહ થેન્ક યુ. હા કેમ કરાય? થેન્ક યુ કેમ કરાય? એમ. અરે જો દક્ષાએ હવે રસોઈ ચાલુ કરી. હું દક્ષા શું શાક બનાવે આજ? સવારે બે ગલકાનું હતું તે જીતભાઈ માટે બનાવ્યું હતું તે થોડુંક પડ્યું. આપડા ઓલા વેલા છે ને એમાં 4 ગલકા હતા. એનું શાક સવારે જીત માટે બનાવ્યું હતું. અત્યારે આપણે રીંગણા બટેટાનું શાક બનાવ. એક બટેટું નાખ્યું ને એટલે રીંગણા તોય થઈ રહે. તો એ જીજે બે વચ્ચે આપણે મૂકી દે પાછું કરવા છે. આજે ગરમી બહુ નથી, પવન છે ને વરસાદ જેવું વાતાવરણ છે એટલે આજે તો રીંગણાનું ભાવ છે ને પાછું જાજા દી આજ બનાવ્યું રીંગણાનું. હા લાવો આ તો વધારાનું છે. આ જીરું ખાલી થઈ ગયું હતું મેં જીરાની બાયણી લીધી તો ઈ ઢાંકણું લઈ ગઈ મારી પાસે. બધું લાવો હવે ઢાંકીને મૂકી દઈએ આપણે. તમારે જીરું ને રાઈ ને નાખીએ પછી શાક બને ને. હા એમાં રાઈ છે. રીંગણા છે એટલે રોટલા બનાવીશું આપણે આજે. એને પાછા રમકડા તો ક્યાં ગમે. હજો પેલા બટેટા દક્ષાએ રોટલી બતાવી હતી. આજે દક્ષા રોટલા બનાવી છે એ બતાવીએ આપણે. જો એને પેલા બટેટા હુંડી દીધી અહીંયાથી રમતી હતી. પછી બહેણી ઢાંકણા લીધા, હવે પાટલો લીધો. રમકડા તો ગમતા નથી રમવા. તો જો આપણે શાક વઘાર નાખ્યું. હવે એને ચટણી લસણ વાળી ચટણી નાખીને પાકવા ચડવા દઈએ અને પછી રોટલા ઘડવું ને. પ્રિયલ જો લહણ લઈને રમતમાં ચડી ગઈ. હજી લહણ ની ચટણી છે પછી ફોલવાનું હોય. એવું ફોલતી હોય ને તો મને ફોલવા જ લાગે ને. ખાંડતી હોય ને તો દસતોય જોઈએ. તો આપણે હવે બર્થડે વિશ કરવાના છે, કરી દઈએ. એક તો વેલો કરવાનો હતો પણ એ ચુકાઈ ગયો તો સોરી. હા તો આપણા અમદાવાદ થી છે શિલ્પાબેન, એનો દીકરો છે પાર્થ. એનો જન્મદિવસ હતો કાલે. તો પાર્થ હેપી બર્થડે, ખૂબ ખુશ રહો અને જીવનમાં ખૂબ આગળ વધો. અને અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. હેપી બર્થડે પાર્થ ભાઈને. પાર્થ હેપી બર્થડે પાર્થ. ને પછી આપણા બીજા સબસ્ક્રાઇબર છે એની દીકરી છે કલ્પના, એનો જન્મદિવસ છે. તો કલ્પના હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ કલ્પના. હા ફોલ લસણ બર્થડે વિશ કરતા તો પ્રિયલ ને બહુ ફાવે. અરે બહુ મજા આવે. હવે એને ખબર પડવા માંડી. ત્યારે ખાલી તાળી પાડતી, અટાણે તો ખાલી આપણે હેપી બર્થડે કહીએ ને તાજ તાળી પાડવા માંડે. તો જો ઓલા મોબાઈલ માં વિડિયો આવતા હોય ને, ઓલા બર્થડે ના કેક ખાતા હોય ને, હેપી બર્થડે નો સોંગ વાગે ને તો એ સીધી તાળી પાડવા માંડે. કેમ તાળી પાડે પિયુ? હેપી બર્થડે કેમ કરે તું? કેમ હેપી બર્થડે કરે એમ? હા પિયુ જાય રમવા લઈ આવ્યો. પિયુ હાલ તો આપણે બે રમીએ. અહીંયા આવતો જો દાગલો ક્યાં અયો. હમણાં પિયુ સુઈ જાહે જોજે. આ હવે અહીં દાગલા વાળી ગોદડી પાથરી ને અહીં સુઈ જાહે. મારા ખોરામાં સુઈ જાય. અહીં દાગલા માથે એ આવી હો. એ આવી જો 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 સુઈ ગઈ. દે હુરાવ દો આમ કરીને આમ. હાલો 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 હાલો
હા અહીંયા તારે અહીંયા બેહવું તો તારા ખોરામાં પાથરી લા. હવે તારા ખોરામાં પાથરી દઉં આમાંય તારા ડાગલો ખોરામાં. હવે હું પીયુના ખોરામાં સુઈ જાઉં. હાલ અહીં સીધી બેહી જાઉં. પછી હું પીયુના ખોરામાં સુઈ જાય. અહીં બેહી જા, અહીં બેહી જા. બસ હવે લાંબા પગ કર લે. આ બાજુ મારા સામું ફરીને બે. બસ એમ. હવે લાંબા પગ કર લે આમ. બસ હવે આ ગોદડી તારા ખોરામાં પાથરી દઉં અહીં. હવે હું ક્યાં હું ત્યાં ત્યાં હોઈ જાઉં. પછી મને હાલું હાલું કરાવી ને તું. હાલો હાલો. આ જો ઉથમું થઈ ગયું લે. આ પપ્પા દીકરીને હાલું હાલું કરવાનું બદલે દીકરી પપ્પાને હાલું હાલું કરાવે લે. હા લે. સુઈ ગયા પપ્પા? સુઈ ગયા ને? પ્રિયાને નીંદર નથી આવતી, એના પપ્પાને નીંદર આવે. વાહ 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 વાહ. પાછું એને રમતું હોય એટલે લે. કલાક 1.5 કલાક થઈ ગઈ ને પીયું જો મારી પાસે રમતી હતી. દક્ષાએ ભાઈ રોટલી કરવાનું ચાલુ કર્યું. રોટલા તો બની ગયા જાય, બનાવીને રાખી દીધા કમ્પ્લીટ. પછી રોટલી કરવા બેઠી ને તો પીયું અહીં આવી ગઈ સીધી ઓસરીમાં. કારણ કે એટલી ઘડી મારી પાસે રમી એટલે હવે એને પછી આટો મારવા આવવું હતું. તે જાય દઈને આવી ત્યારે સીધી મમ્મીને રોટલી કરવા દેખી ગઈ. કે મારે રોટલી કરવી તે જો અહીંયા પછી વેણનો પાટલો લીધા એને જો એને લોટ આપ્યો. જોતો જોતો લોટ પાટલા માથે મૂકી લે પીયું. મૂકી દે. હવે રોટલી કર લે. હા પછી તાર રોટલી કેને ખવડાવી? કેને ખવડાવી રોટલી? મમ્મીને. હા કરી લે પછી મમ્મીને ખવડાવજે હો. ઈ ઘડીએ ઘડીએ રોટલી કરવાની હે. ઈ ઘડીએ ઘડીએ ઘર રૂમ માંથી આવે વળી કે આ જોઈએ ને ઓલું જોઈએ ને પાણી જોઈએ ને નાનકડું દૂધિયું મિલ્કન્યું દીધું તું જાય રમવા. અહીંયાથી રમતી હતી. આમ આખો દી કેમ વયો જાય ને કઈ ખબર જ ન પડે. આમાં નામાં રસોઈ થાય. આપણે પાછું સવારે સારનું કરતા. હા સારનું કરતા હતા એમાં મોડું થઈ ગયું પાછું. ને પ્રિયલ પાછી ઘડીક વાર રહેતી નથી. આજે તારું વેણું જો માં હોય ને તો 12 વાગે એટલે રસોઈ કરવા બેસી જાય. અરે 1 વાગે તો અમે જમવા બેસી જાય. હા આવું આ બાજુ આવતી રે માર દીકો. હાલ તેડી લઉં. હાલ હાલો તો ફટાફટ રોટલી કરી લઈએ. હવે તો પેટમાં જીવડા બોલે કે ભૂખ લાગી. હવે તમને ભૂખ લાગી? વળી પૂછવા આવ્યા કે બની ગયું? હવે 1:30 વાગી ગયો તો ભૂખ તો લાગે ને. રોજે રોજ 1 વાગે તો બેસી જતા હોય. ક્યારેક જ મોડું થાય માર્કેટ એને ગયા હોય તો. જો 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 તમારી વાહે રોટલી આઈ. હાય અરે જો મમ્મીએ રોટલી બાર નાખી. ઓય બાપા જો એ તમારી વાહે ઈવા જ કરતા હોય. હવે તમારે જ ખાવાની બરેલી રોટલી. કા મારી વાહે શું કરવા? રોટલી તમે વાતું કરાવવા આવ્યાથી વાતું કરાવવા આવ્યા મને. જો મમ્મીએ શું કર્યું? પીયું શું કર્યું? શું કર્યું? શું આ થઈ ગયું? જો જ રોટલી બાર નાખી. જો દક્ષાએ જો ઈ જો તો હાલે જે આ બરેલી રોટલી છે ને એ કોઈ નહીં ખાય. હું નહીં ખાઉં. જીતભાઈ ને નથી દેવી ને પ્રિયલ ને નથી દેવી. હવે તમારે હાટું જ રાખવાની. તમારે ખાવાની બરેલી રોટલી. હું તો રીંગણાના શાકમાં રોટલો ખાઉં. તો ધરાર ખવડાવવી. કેમ કે તમારા લીધે બરી ગયા. તમારે જ ખાવાની. જાય સુવા કરવી. આમ સુવા થઈ ગયું. જા અહીંયા સુવા થઈ ગયું. વાતું વાતું માં તાર પપ્પા વાતું વાતું કરવા આવ્યા. તમારા માટે ખાસ સ્પેશિયલ મસ્ત મજાની મજેદાર રોટલી બરેલી. તો રસોઈ આપણે થઈ ગઈ તૈયાર. દક્ષાએ તો ખાવાનું ચાલુ કરી દીધું. એમાં પ્રિયલને નીંદર આવતી હતી એટલે ફંદા કરતી હતી. તે પેલા દક્ષાએ એને ઉડાવી ને જીતનું તો ભાણે થઈ ગયું હતું. જીતને કીધું કે તું જમી લે. તા દક્ષાએ પ્રિયલને જો ઉડાવી દીધી ને પછી આવી ગઈ. આજ મોટું કામ મેં કરી નાખ્યું. દક્ષા મોટું જ કામ કહેવાય ને. કાં ડુંગળી સુધારવી એટલે એ આંખમાં આહુડા ઉરાવી દઈ. એટલે રીંગણાનું શાક હતું ને એટલે મને એમ થયું કે આમાં રોટલો છે તો ભેગું હોય ને હું કે ડુંગળી ખાવાની બહુ મજા આવે. એટલે દક્ષા પ્રિયલને ઉડાવતી હતી ને ત્યારે હું એક ડુંગળી લઈને ગયો ને એક જો ઓલી બાજુ કાઢીને મેં રાખી દીધી. હું ઘટે તો પાછી સુધારી લે. હું તે એક મેં સુધારી લીધી.
જા આવી સુધારી બરાબર સુધારી ને કોમેન્ટમાં કહેજો. તો પાછી દેખાડી દઉં, નકર કે હરખી દેખાણી નહીં. જો બરાબર હે ને? બાકી તો જો ઓલી ભરેલી રોટલી તમારી રોટલી રહી ગઈ. હાલો ક્યાં ગઈ? હતાઈ ગઈ જો ઈ. આ તમારે ખાવાની છે. હાલજે ખાવા માંડો. એ ખવડાવે મને, બારે પોતે ને ખવડાવે મને. તમારા લીધે બૈરી એટલે તમારે થાય એવું હોય તો લાવો આછો બટકો કરી. આ બીજો કઈ ના તો ઓલે ને કહે ને કે વખાણી ખીચડી દાઢે ચડી એના જેવું હે. ઓલા પેલો આપણે વિડીયો મૂક્યો ને કે એમાં દક્ષાની રસોઈ દેખાડી, બધા વખાણ કરી ને દક્ષાને ચણાને ઝાડ ઉપર ચડાવી દીધી હતી, એટલે આજ રોટલી બરી ગઈ. બરાબર ને? એટલે હવે પછી સજા મને આપે કે હવે તમારે ખાવાની. હું કઈ જાણ જાવ પણ નીચેડી. ખાસ સ્પેશિયલી રોટલી બરેલી મસ્ત મજાની. હાથે કરીને બાયરીઓ હા કા? હા હાથે કરીને હાથે કરીને કોઈ રોટલી બારે આ ગાય હાટું કરીએ કોઈ કોઈ જેવું બારું નહીં. એમ અદાવું કોઈ થઈ ગયું હોય ને તો બરે બાકી બરે નહીં. આજે ખાવા મંદો હાલો તો બહુ મસ્તી થઈ ગઈ. એ રોટલી તો ખાવાની નથી, ગાયને આપણે દઈ દેવાની છે. ને હવે મને બહુ ભૂખ લાગી તો આપણે ફટાફટ બપોરા કરી લઈએ. હાલો તમે બપોરા કરવા, રોટલા અને રીંગણાનું શાક ખાવું હોય તો. હાલો તો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. પ્રિયલ તો સુઈ ગઈ એટલે આજે હર મહાદેવ નહીં કરે. તો મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આને જ ખાવડાવી આગળ